ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સરગવાના ફૂલનું શાક. તો સરગવાના ફૂલનું શાક બનાવવા આપણે ફૂલ લીધા છે, આ રીતના આવે. તો અત્યારે સિઝન છે તો તમને મળે. આ તો લગભગ ગમે ત્યારે તમને હરગવો તો આપણે મળી જ જાય એમ. તો આ રીતના એના ફૂલ આવે, એ આટલા ફૂલ આપણે લીધા છે. અને આપણે એમાં જોઈએ ટમેટાં. તો 2 આપણે ટમેટાં લીધા છે સુધારીને, અને 3 ડુંગળી લીધી છે આપણે, લીલા ધાણા થોડાક, અને આ આપણે લીધું આદુ મરચાં ને લસણ, 2 મરચાં, થોડુંક આદું ને થોડુંક લસણ. અને નોર્મલ મસાલા જોઈએ આપણે, મીઠું મરચું ધાણા જીરું બધું, એ આખું જીરું ને એ બધું એમ. અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે એનો વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું ને એમાં આપણે થોડુંક તેલ નાખશું. તો આ રીતે આપણે એમાં તેલ નાખશું. તો 2 થી 3 પાવડા જેટલું, આટલું અડધો ચમચો જેટલું થાય. એ તેલને ગરમ થવા દેવું. હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ફૂલ છે એને નોખા પાડી લેવું, અને વઘાર કરતાં કરતાં વચ્ચે કરી લેવું આપણે, કે વઘાર કરીએ ત્યાં સુધીમાં થઈ જાય આપણે એમ. તો આ રીતના બધાય ફૂલને નોખા કરી અને ધોઈ નાખવાના છે. તો આ રીતે બધાય ફૂલ નોખા કરી લેવું. તો થોડાક ફૂલ આપણે અલગ પાડ્યા છે, આ રીતના બધાય કરી લેવાના. હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું, તો વઘાર કરી લેવું. તો થોડુંક એમાં આપણે જીરું નાખીશું, અને આદુ મરચાં ને લસણ, અને ડુંગળી. થોડીક વાર ડુંગળીને આપણે પકાવી લેવું આમાં, એકાદી મિનિટ માટે. વચ્ચે વચ્ચે હલાવતા રહે ત્યાં સુધીમાં ફૂલ નોખા કરી અને ધોઈ નાખશું. આ ફૂલ બધાય આપણે આ રીતે ધોઈ નાખ્યા, જારીમાં લઈને બધા આ રીતે સાફ કરીને. તો હવે આપણે ડુંગળી જોઈ લઈએ. તો ડુંગળી આપણી એકદમ સરસ પાકી ગઈ આ રીતના. તો હવે આપણે આમાં બીજા મસાલા નાખશું આપણે. તો થોડીક હળદર અને ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે. આ સિંધાળું મીઠું છે, તમે કોઈ પણ મીઠું વાપરી શકો, ઘરમાં જે વાપરતા હોય. અમારે સસુભાઈને સિંધાળું વાપરે, સ્વાદ પ્રમાણે મીઠું. એ થોડુંક વધારે નાખવું પડે, મોરું હોય છે એ સ્વાદમાં. હવે આમાં આપણે લાલ મરચું નાખી દેવું. તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો. હવે આને મિક્સ કરીને તરત ટમેટાં નાખી દેવું આપણે આ રીતે. હવે ટમેટાને થોડીક વાર પાકવા દેવું. થોડાક ધાણા નાખી દેવું લીલા, થોડાક ઉપરથી નાખીશું આપણે. મરચું એ ઓલું કાશ્મીરી મરચું ન હોય એટલે સાદું મરચું છે, શાક થોડું કલર એવો આવશે. હા એમ, કાશ્મીરી મરચું ન વાપરતા હોય એટલે આપણે તો વાપરતા હોય. તો થોડીક વાર ટમેટાને પાકવા દે. આપણે લઈ આવશું કાશ્મીરી મરચું, લઈ આવશું, અહીં મળે ને. હા બસ. તો ટમેટાં થોડીક વાર પકાવી લે હું આમાં. તો ટમેટાં થોડીક વાર પકાવી લીધા છે આપણે. હવે એમાં આપણે નાખી દઈશું આ ફૂલ હરગવાના. આ રીતે આ બધા ફૂલ નાખીને આપણે એને મિક્સ કરી લેવું આ રીતે મસાલામાં. મસાલામાં એને બરાબર મિક્સ કરી લેવાના અને એકાદી મિનિટ મસાલામાં પકાવવાના આ રીતે થોડીક વાર. આ રીતે થોડીક વાર મસાલામાં આપણે એને પકાવ્યું છે. હવે થોડુંક પાણીનો છટકોરો નાખીને પકાવી દઈશું.
આ રીતે. આ રીતે હવે આને થોડીક વાર પાકવા દેવું. આ બધું પાણી આપણે બળી જાય ત્યાં સુધી એમ, અને આ પાકી જાય ફૂલ એકદમ સરસ ત્યાં સુધી. જરૂર પડે તો પાછું પાણીનો છટકોરો નાખી દેવાનો. તો આને આપણે પકાવી લીધું. તો ફૂલ એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી એને પકાવી લેવાનું. તમારે ખાઈને જોઈ લેવાનું, એમાંય તમે ચેક કરી શકો. એકદમ સરસ સોફ્ટ થઈ જાય આ ફૂલ એ રીતે એમ. અને આને તમારે આ રીતે સેજ રસ વસ્તુ કરવું હોય તો કરી શકો, અને હાવ કોરું કરવું હોય તો કરી શકો. પણ આ રીતનું તમને રોટલી ભાખરી કે રોટલા ગમે નહીં એટલે ખાવામાં સારું લાગશે એમ. તો ગેસ બંધ કરી દઉં. થોડાક આપણે આમાં હજી ધાણા નાખી દઉં. આ રીતે આને આપણે ઉતારી લેવું અને કાઢી લેવું. તમે ભાત આયરે ખાઈ શકો. ભાત આયરે સરસ લાગે ખાવામાં. કા અમારા ભાઈને ભાત આયરે શાક બહુ ભાવે બધા. તો આને કાઢી લેવું અને દેશી ધાણા નાખો એટલે એકદમ મસ્ત સુગંધ આવશે. તીખાશ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો. ઓછું તીખું ખાતા હોય તો મરચું ઓછું નાખવાનું. ત્રણ થી ચાર જણા માટે આ શાક થઈ જાય. આટલું આપણે બનાવ્યું એટલું 3 થી 4 જણા આરામથી જમી શકે આટલા શાકમાં એમ. અને ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખીશું. તો આમાં એક હરગવાનું ફૂલ રાખશે આ રીતે ગાર્નિશ માટે એમ. તો તૈયાર છે આપણું હરગવાના ફૂલનું શાક. તો તૈયાર છે આપણું હરગવાના ફૂલનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ હરગવાના ફૂલનું શાક.